જામનગરમાં ગેરકાયદેસર બાંધકામો ઉપર ફરી વળ્યું દાદાનું બુલડોઝર। મનપાની જગ્યા પર કબજો કરી લેનાર 45 દુકાન પર બુલડોઝર ફરી વળ્યું। મનપાએ ગાર્ડનના હેતુ માટે અનામત રાખેલી જગ્યામાં દુકાનદારે કર્યું હતું દબાણ। 45 દુકાનદારને અગાઉ મનપાએ નોટિસ ફટકારી હતી। નોટિસ બાદ મોટાભાગના દુકાનદારોએ સ્વેચ્છાએ જ દુકાનો ખાલી કરી હતી। મનપાની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દુકાનો તોડી પાડી। ગેરકાયદેસર બાંધકામો દૂર કરી મનપાએ 50 કરોડની જમીન ખુલ્લી કરાવી છે। જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જે ગેરકાયદેસર દબાણો છે તેને દૂર કરવાની કાર્યવાહી છે તે પૂરજોશમાં ચાલી રહી છે। આજે જામનગર શહેરમાં વધુ એક વખત દાદાનું બુલડોઝર છે તે ફર્યું છે। જામનગર શહેરનો આ મહાપ્રભુજીની બેઠકવાળો રસ્તો છે। આ રસ્તા પર જામનગર મહાનગરપાલિકાના ગાર્ડન હેતુ માટેના રિઝર્વ પ્લોટ પર 50 જેટલી દુકાનો છે તે લાંબા સમયથી ખડકી દેવામાં આવી હતી। આ તમામ દુકાનો પર આજે જામનગર મહાનગરપાલિકાનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે અને અંદાજે 50 કરોડ રૂપિયા જેટલી જમીનની જે કિંમત છે તે આ જગ્યા છે તે ખુલ્લી કરાવવામાં આવી છે। રવિ બુદ્ધદેવ, એબીપી અસ્મિતા, જામનગર।